નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, પુરાણમાં વૈશાખ મહિનાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે। નારદજીએ રાજા અંબરીશને આ વૈશાખ મહિનાનો મહિમા વિગતવાર વર્ણવ્યો હતો। આ મહિનો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને મિત્રો, આ મહિનામાં સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે। નારદજીએ કહ્યું છે કે આ મહિનામાં સૂર્યોદય પહેલા દરરોજ સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વૈશાખમાં દાન કરનારાઓને અમર્યાદિત ફળ આપે છે। વૈશાખ મહિનાના ઉપાયો। લક્ષ્મીનારાયણ ભગવાનના આશીર્વાદથી રાજા જેવું સુખ મેળવવા માટે વૈશાખ મહિનામાં ચપ્પલ, જૂતાનું દાન કરવું જોઈએ અને મિત્રો, વૈશાખ મહિનામાં આ એક વસ્તુનું દાન કરવાથી દરેક જન્મમાં રાજા જેવું સુખ જ ભોગવો છો। લક્ષ્મીનારાયણની કૃપાથી ધનમાં ખૂબ જ વધારો થાય છે। મિત્રો, કહેવાયું છે કે વૈશાખ મહિનામાં આ ઉપાયો કરવા જોઈએ। સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે। નારદજીએ રાજા અંબરીશને આ વૈશાખ મહિનો વિગતવાર વર્ણવ્યો છે અને મિત્રો, ભગવાન વિષ્ણુને પણ ખૂબ જ પસંદ છે। આ મહિનામાં સ્નાન અને દાનનું પણ મહત્વ છે। આ મહિનામાં સૂર્યોદય પહેલા દરરોજ સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ જાય છે। વૈશાખ મહિનામાં મિત્રો અમર્યાદિત ફળ આપે છે। મિત્રો, આવો હવે આપણે જાણી લઈએ કે આ ઉપાય વિશે આગળ વધીએ। પણ મિત્રો, આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો, વિડીયોને એક લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો, ચાલો આગળ વધીએ। તમામ માસમાં વૈશાખ માસ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને મિત્રો, સ્કંદ પુરાણ અનુસાર સનાતન ધર્મમાં 12 મહિના છે, પરંતુ વૈશાખ મહિનો ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય છે। જ્યારે પણ રાજા અંબરીશે નારદજીને આ મહિના વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, વૃક્ષોમાં કલ્પતરુ શ્રેષ્ઠ છે અને પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે, તેવી જ રીતે વૈશાખ મહિનામાં શ્રેષ્ઠ છે। આ મહિનામાં સ્નાન, દાન અને ધ્યાનનું વિશેષ મહત્વ છે। નારદજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે જે વ્યક્તિ વૈશાખ મહિનામાં જૂતાનું દાન કરે છે તેને જીવનભર દુનિયાવી દુઃખો ભોગવવા નથી પડતા અને મૃત્યુ પછી પણ તેને નરક નથી ભોગવવું પડતું। આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવવા માટે વૈશાખ મહિનામાં કઈ વસ્તુઓનું દાન કરી શકાય છે અને આ મહિનામાં સ્નાનનું શું મહત્વ છે તે આપણે જાણી લઈએ। સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાનું વિગતવાર વર્ણન કરવામાં પણ આવ્યું છે। નારદજી રાજા અંબરીશને કહે છે કે વૈશાખ મહિનો બધા મહિનામાં શ્રેષ્ઠ છે અને જેમ વૈદિક જ્ઞાન બધા જ વિજ્ઞાનમાં શ્રેષ્ઠ છે અને પ્રણવ બધા મંત્રોમાં શ્રેષ્ઠ છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ગાયોમાં કામધેનુ અને બધા સાપોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ અને દેવતાઓમાં વિષ્ણુ, જાતિઓમાં બ્રાહ્મણ, પ્રિય વસ્તુઓમાં જીવન અને દયાળુઓમાં પત્ની, નદીઓમાં ગંગા, તેજસ્વી પદાર્થોમાં સૂર્ય અને મિત્રો, શાસ્ત્રોમાં સુદર્શન ચક્ર અને ધાતુઓમાં સોનું। નારદજીએ કહે છે કે જે પણ વ્યક્તિ વૈશાખ મહિનામાં મેષા સંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલા દરરોજ સ્નાન કરે છે તેને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વધુ જ પ્રિય હોય છે। વૈશાખ સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થઈ જાય છે। જે વ્યક્તિ મેષા સંક્રાંતિના દિવસે સવારે સ્નાન કરે છે અને પોતાના રોજિંદા કાર્યો કરે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સાથે જ વિષ્ણુ લોકમાં સ્થાન મેળવે છે। આ મહિનામાં સ્નાન કરનાર વ્યક્તિ મહાન પાપોથી મુક્ત થઈ જાય છે અને વિષ્ણુ સાથે જોડાણ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે। એટલું જ નહીં, પરંતુ 10,000 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પણ મળી જાય છે। નારદજી કહે છે કે જો કોઈ વ્યક્તિ વૈશાખ મહિનામાં સ્નાન ન કરે તો બધા જ પવિત્ર સ્થળોના દેવતાઓ સૂર્યોદયથી 6 કલાક સુધી પાણીમાંથી બહાર આવે છે અને તે વ્યક્તિને કઠોર શ્રાપ આપ્યા પછી તેઓ પોતપોતાના સ્થળોએ પાછા ફરી જાય છે। અને તેની સાથે જ મિત્રો, આ મહિનામાં કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી જ નારદજી રાજા અંબરીશને કહે છે કે જેમ સત્યયુગ જેવો બીજો કોઈ યુગ નથી અને ગંગા જેવો બીજો કોઈ તીર્થ નથી, તેવી જ રીતે વૈશાખ જેવો બીજો કોઈ જ મહિનો નથી। વૈશાખ મહિનો સૌથી ઉત્તમ છે। નારદજી આપણને કહે છે કે વૈશાખ મહિનામાં માણસ ફક્ત પાણીનું દાન કરીને જ બધા પુણ્ય પ્રાપ્ત કરી શકે છે, જેના માટે તેણે બધા જ તીર્થસ્થાનોની મુલાકાત લેવી પડે છે અને અન્ય મહિનામાં તમામ પ્રકારના દાન આપવા પડે છે।
જે વૈશાખ મહિનામાં પાણી અને પંખાનું દાન નથી કરતો તેને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને આ લોકોમાં પાપનો ભોગીદાર બનવું પડે છે. તેવી જ રીતે જે વ્યક્તિ આ મહિને છત્રીનું દાન નથી કરતો તેને છાયડા વગર રહેવું પડે છે. એટલું જ નહીં, તે ક્રૂર અને પિશાચ જેવો રહે છે. નારદ રાજા અંબરીશને કહે છે કે જે વ્યક્તિ વૈશાખ મહિનામાં લાકડાના ચંપલનું દાન કરે છે તેને વિષ્ણુલોકમાં સ્થાન મળી જાય છે. તેવી જ રીતે વૈશાખ મહિનામાં જો કોઈ બ્રાહ્મણ ચંપલ માંગે તો જે વ્યક્તિ તેને દાન કરે છે તે દરેક જન્મમાં રાજા જેવું સુખ જ ભોગવે છે. અને મિત્રો, આજના સમયમાં લાકડાના સેન્ડલને બદલે ચંપલનું દાન પણ કરી શકાય છે. જે વ્યક્તિ આ મહિનામાં લોકોને રસ્તામાં આવતો થાક દૂર કરવા માટે આશ્રય બનાવે છે તેને એટલું પુણ્ય મળે છે કે બ્રહ્મા પણ તેનું વર્ણન નથી કરી શકતા. તેવી જ રીતે વૈશાખમાં ભૂખ્યાઓને ભોજન આપવાનું અને અનાજ, પલંગ, ઓશિકા, સાદડી વગેરેનું દાન કરવું વિશેષ મહત્વ છે. અને મિત્રો, ભગવાન વિષ્ણુ આ કરનાર વ્યક્તિ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવે છે. વૈશાખ માસની કથા જાણી લઈએ. મિત્રો, આખો મહિનો પાઠ કરો અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જશે. અને વૈશાખ મહિનાની વાર્તા સાંભળજો જરૂર. વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અને વૈશાખ મહિનો ધર્મ અને કરુણાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ અને ગૌતમ બુદ્ધનો જન્મ આ મહિનામાં થયો હતો. આ આખા મહિના દરમિયાન વૈશાખ મહિનાની મહાકથા વાંચવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સુતજી કહે છે કે મહાત્મા નારદના શબ્દો સાંભળીને રાજા અંબરીશ આશ્ચર્યચકિત થયા અને કહ્યું કે મહામુનિ માર્ગશીર્ષ વગેરે પવિત્ર મહિનાઓનું બાજુ પર રાખીને તમે ફક્ત વૈશાખ મહિનાની જ આટલી પ્રશંસા કેમ કરો છો? તમે તેને બધા મહિનોમાં શ્રેષ્ઠ કેમ કહો છો? જો માધવ મહિનો ભગવાન લક્ષ્મીપતિને શ્રેષ્ઠ અને સૌથી વધુ પ્રિય છે તો તે સમયે સ્નાન કરવાની પદ્ધતિ શું છે? વૈશાખ મહિનાનું શું દાન કરવું જોઈએ? કઈ તપસ્યા કરવી જોઈએ અને કયા દેવતાની પૂજા તમારે કરવી જોઈએ? તો મિત્રો, દયાળુ, કૃપા કરીને મને તે સમય કરવા માટેના પુણ્ય કાર્ય વિશે ઉપદેશ આપજો. સદગુરુના મુખમાંથી ઉપદેશ મળવો દુર્લભ છે અને શ્રેષ્ઠ સ્થાન અને સમય મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. રાજ્ય વગેરે મેળવવું બીજું કોઈ લાગણી આપણા હૃદયને એટલી શીતળતા આપતી નથી જેટલી આ તમારી મુલાકાત આપી દે છે. નારદજી કહે છે કે રાજા સાંભળો, હું તમને વિશ્વના કલ્યાણ માટે માધવ મહિનાની પદ્ધતિ વર્ણવી રહ્યો છું. જેમ બ્રહ્માજીએ ભૂતકાળમાં કહ્યું હતું, સૌપ્રથમ આત્માને ભારતમાં જન્મ લેવો. માનવ તરીકે જન્મ લેવો ખૂબ જ દુર્લભ છે, પણ તેનાથી વધુ દુર્લભ એ છે કે માનવ તરીકે જન્મ લેવો. માણસ હોવું અને પોતાના ધર્મનું પાલન કરવાની વૃત્તિ રાખવી વધુ જ મુશ્કેલ છે. તેનાથી પણ દુર્લભ ભગવાન વાસુદેવ પ્રત્યેની ભક્તિ છે અને તેમ છતાં માધવ મહિનામાં સ્નાન વગેરે કરવાની તક મેળવવી વધુ જ મુશ્કેલ છે. રાજેન્દ્ર, જે મને વૈશાખ મહિનામાં યોગ્ય વિધિઓ સાથે રાક્ષસ મધુના સહકાર ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરી અને તેમને તેમના જન્મનું ફળ મળ્યું હતું. વૈશાખ મહિનામાં સ્નાન કરીને અને ભગવાનની યોગ્ય રીતે પૂજા કરીને એવી કઈ અત્યંત દુર્લભ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો દાન, હવન, જપ નથી કર્યા, પવિત્ર સ્થળોએ પોતાનું જીવન બલિદાન નથી આપ્યું અને બધા પાપોનો નાશ કરનાર ભગવાન નારાયણનું ધ્યાન નથી કર્યું, તેમનો જન્મ આ લોકમાં વ્યર્થ ગણવો જોઈએ. જે વ્યક્તિ પણ ધન હોવા છતાં કંજૂસ છે અને દાન આપ્યા વિના મૃત્યુ પામે છે તેનું ધન નકામું છે. અને મિત્રો, રાજા, સારા પરિવારમાં જન્મ, સારું મૃત્યુ, શ્રેષ્ઠ ભોગ, સુખ હંમેશા દાન કરવામાં મહાન આનંદ, ઉદારતા અને મહાન ધીરજ, આ બધું જ ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી પ્રાપ્ત થાય છે અને મહાત્મા નારાયણની કૃપાથી જ વ્યક્તિને ઈચ્છિત સિદ્ધિ મળે છે. જે વ્યક્તિ કાર્તિક માસ અને વૈશાખ મહિનામાં સ્નાન કરે છે, જે માધવને પ્રિય છે અને મધુહિત લક્ષ્મીપતિ દામોદરની વિશેષ વિધિ અનુસાર ભક્તિભાવથી પૂજા કરે છે અને પોતાની શક્તિ મુજબ દાન આપે છે, તે વ્યક્તિ આ સંસારના સુખોનો આનંદ માણ્યા પછી જ આખરે શ્રીહરિનું પદ પ્રાપ્ત કરે છે. અને રાજા, જેમ સૂર્યોદય સાથે અંધકારનો નાશ થાય છે તેવી જ રીતે વૈશાખ મહિનામાં સવારે સ્નાન કરવાની અનેક જન્મોના સંચિત પાપોનો નાશ કરે છે. અને બ્રહ્માજીએ કહ્યું છે, મને આ કહ્યું હતું. ભગવાન શ્રી વિષ્ણુ માધવ મહિનાનો મહિમા ખાસ પ્રચાર કર્યો છે. તેથી જ આ મહિનાના આગમન પર ગંગા તીર્થ, નર્મદા તીર્થ,
યમુના તીર્થ અથવા તો સરસ્વતી તીર્થમાં સૂર્યોદય પહેલા જ સ્નાન કરીને ભગવાન મુકુંદની પૂજા કરવી જોઈએ, જે પવિત્ર જળથી ભરેલા છે, જે મનુષ્યને શુદ્ધ કરે છે. અને આ તપસ્યાના ફળોનો આનંદ માણ્યા પછી જ વ્યક્તિ શાશ્વત સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે. ભગવાન શ્રી નારાયણ બધા જ રોગો અને બીમારીઓમાંથી મુક્ત છે. તે ગોવિંદ દેવની પૂજા કરવાથી તમે ભગવાનનો દરજ્જો પ્રાપ્ત કરશો. અને રાજન, ભગવાન લક્ષ્મીપતિ પાપોનો નાશ કરનાર છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે તેમને નમસ્કાર કરીને આ વ્રત શરૂ કરવું જોઈએ. અને વ્રત રાખનાર વ્યક્તિએ નિયમોનું પાલન જરૂર કરવું. પોતાની શક્તિ મુજબ થોડું દાન કરવું જોઈએ અને હવિષ્યાન ભોજન કરવું જોઈએ. તેમજ જમીન પર સૂવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ રહેવું જોઈએ અને હૃદયમાં ભગવાન શ્રી નારાયણનું ધ્યાન કરીને કુચ્છુ વગેરે તપસ્યા કરીને પોતાનું શરીર સૂકવવું જોઈએ. આ રીતે જ નિયમોનું પાલન કરીને જ્યારે પણ વૈશાખ પૂર્ણિમાની ચંદ્ર આવે ત્યારે તે દિવસે મધ અને તલ વગેરેનું દાન જરૂર કરવું જોઈએ. શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભક્તિભાવથી ખવડાવવું જોઈએ અને તેમને દક્ષિણા સાથે જ દાનમાં ગાય આપવી જોઈએ. અને વૈશાખ સ્નાનના વ્રતમાં જે કંઈ પણ ભૂલ થઈ હોય તેના માટે બ્રાહ્મણોને પ્રાર્થના તમારે જરૂર કરવી જોઈએ. ભૂપાલ, જેમ દેવી લક્ષ્મી જગદીશ્વર માધવને ખૂબ પ્રિય છે, તેવી જ રીતે માધવ મહિનો પણ મધુસૂદનને ખૂબ જ પ્રિય છે. આમ ઉપરોક્ત નિયમોનું પાલન કરીને 12 વર્ષ સુધી વૈશાખમાં સ્નાન કરો અને અંતે મધુસૂદનને પ્રસન્ન કરવા માટે તમારી શક્તિ અનુસાર વ્રત પૂર્ણ કરો. અંબરીશ, મેં ભૂતકાળમાં બ્રહ્માજી પાસેથી જે કંઈ પણ સાંભળ્યું હતું તે બધું જ મેં તમને વૈશાખ મહિનાના મહત્વ વિશે કહ્યું છે. અંબરીશે પૂછ્યું, ઋષિ સ્નાન કરવામાં ખૂબ જ ઓછી મહેનત પડે છે, છતાં તે ખૂબ જ દુર્લભ પરિણામો આપી જાય છે. હું આ કેમ નથી માનતો? હું કેમ આકર્ષિત થઈ રહ્યો છું? નારદજીએ કહ્યું કે રાજા, તમારી શંકા સાચી છે. થોડી મહેનત કરીને મહાન પરિણામો પ્રાપ્ત કરવા અશક્ય લાગે છે, પરંતુ તેમાં વિશ્વાસ રાખો, કારણ કે બ્રહ્માજીએ એવું જ કહ્યું છે કે ધર્મની ગતિ સૂક્ષ્મ છે. મહાન પુરુષોને પણ તે સમજવામાં મુશ્કેલી પડી જ હોય. શ્રીહરિની શક્તિ અકલ્પનીય છે. તેમના કાર્યોથી વિદ્વાન પુરુષો પણ આકર્ષાય છે. વિશ્વામિત્ર વગેરે ક્ષત્રિય હતા, પરંતુ ધર્મનું વ્યાપકપણે પાલન કરવાથી તેઓ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી શક્યા. તેથી જ ધર્મની ગતિ ખૂબ જ સૂક્ષ્મ છે. ભૂપાલ, તમે સાંભળ્યું જ હશે કે પત્નીનો ત્યાગ કર્યા પછી અજમેર હંમેશા પાપનો માર્ગ અપનાવતો હતો. જોકે તેમના મૃત્યુ સમયે તેમણે તેમના પુત્ર પ્રત્યેના પ્રેમથી તેમને નારાયણ કહ્યા હતા. તેમણે તેમના પુત્રનો વિચાર કરીને નારાયણ નામ રાખ્યું હતું, પરંતુ ફક્ત આનાથી જ તેમને ખૂબ જ દુર્લભ પદ પ્રાપ્ત થયું હતું. જેમ અગ્નિને અનિચ્છાએ પણ સ્પર્શ કરવામાં આવે તો તે શરીર બાળી નાખે છે, તેવી જ રીતે જો કોઈ અન્ય કારણસર શ્રી ગોવિંદનું નામ જપવામાં આવે તો તે બધા જ પાપોને બાળી નાખે છે. અનિચ્છયાત્પતિ દહિતી સ્પુષ્ટો હુત્વાહ યથ યથ દહતી ગોવિંદમ વ્યાજદપ્રેત્યમ. જીવો વિચિત્ર છે, તેમની લાગણીઓ વિચિત્ર છે, તેમના કાર્યો પણ વિચિત્ર છે અને તેમની ક્રિયાઓની શક્તિઓ પણ વિચિત્ર છે. જે કાર્યનું મહાન પરિણામ શાસ્ત્રોમાં જણાવ્યું છે તે મહાન છે, પછી ભલે તે ઓછા પ્રયત્નોથી પ્રાપ્ત થાય. ઘણા પ્રયત્નોથી સૌથી મોટી વસ્તુ પણ નાની વસ્તુનો નાશ પામે છે. એક નાની તણખલાથી મોટા સ્ટ્રેસોનો નાશ થઈ જાય છે. જે લોકો કૃષ્ણના ભક્ત છે તેમના અજાણતામાં થયેલા ખૂન જેવા ભયંકર પાપો અને ચોરી વગેરે પાપોનો પણ નાશ થઈ જાય છે. અને હિંમતવાન, જો કોઈ વિદ્વાન માણસ જેના હૃદયમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિ છે, તે એક નાનું પણ પુણ્ય કાર્ય કરે છે તો તેનું ફળ શાશ્વત રહે છે. તેથી જ માધવ માસમાં ભક્તિભાવથી માધવની પૂજા કરવાથી વ્યક્તિ પોતાની બધી જ ઈચ્છિત ઈચ્છાઓ પ્રાપ્ત કરે છે. આમાં કોઈ શંકા પણ ન હોવી જોઈએ. ભલે તે સૌથી નાનું કાર્ય હોય, જો નિર્ધારિત પદ્ધતિ મુજબ કરવામાં આવે તો મોટામાં મોટા પાપોનો પણ નાશ કરી દે છે અને સારા કાર્યો વધવા લાગે છે. રાજા, લાગણી અને ભક્ત બંનેની વિપુલતા વધુ સારા પરિણામ આપી જાય છે. અને ધર્મની ગતિ સૂક્ષ્મ છે. તે ઘણી જ રીતે જાણતું છે કે મહારાજ, જે વ્યક્તિ લાગણીઓથી રહિત છે અને જેના હૃદયમાં ભગવાન પ્રત્યે સારી લાગણી અને ભક્તિ નથી, તે ભલે સારા દેશમાં અને સમયમાં જાય અને ગંગાના પવિત્ર પાણીમાં સ્નાન કરતો રહે અને જીવનભર દાન કરે, ક્યારેય શુદ્ધ નથી થઈ શકતો. આ મારો મત છે. તેથી જ શુદ્ધ મનવાળા માણસના ગુણોનું વર્ણન કરવાની શક્તિ મારામાં નથી.
જે પોતાના હૃદયના કમળ હોય શુદ્ધ વિચારો સ્થાપિત કરીને વૈશાખ મહિનામાં સવારે સ્નાન કરે છે અને ભક્તિભાવથી ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરે છે તો ભૂપાલ તમારે વૈશાખ મહિના પરિણામો વિશ્વાસ જરૂર તમારે રાખવો જોઈએ અને એક નાનું સારું કાર્ય પણ સેંકડો પાપ કાર્યોનો નાશ કરી શકે છે. જેમ હરિ નામના ભયથી બધી જ રાશિઓના પાપોનો નાશ થઈ જાય છે તેવી જ રીતે સૂર્ય મેષ રાશિમાં સ્થિત હોય ત્યારે સવારે સ્નાન કરીને તીર્થ સ્થાનમાં ભગવાનની સ્તુતિ કરવાથી પણ બધા જ પાપોનો નાશ થઈ જાય. યથા હરણમ ભયેન ભૂપનશ્યંતિ સર્વ દુત્સ્ય વૃંદાહ નૂનમ રાવો મેષ ગતે વિભાતે સ્નાનથી તીર્થે ચ હરિસ્ત્વેન. જેમ ગરુડના તેજથી સાપ ભાગી જાય છે તેવી જ રીતે વૈશાખ મહિનામાં સવારે સ્નાન કરવાથી પાપો પણ ભાગી જાય છે. આ ચોક્કસ વાત છે. જે વ્યક્તિ સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ગંગા કે નર્મદાના પાણીમાં સ્નાન કરે છે અને દિવસમાં 1 કે 2-3 વાર ભક્તિભાવથી પાપ પ્રશનમ નામનો મંત્ર વાંચે છે તે બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે અને પરમપદ પ્રાપ્ત કરે છે. અંબરીશ, આ રીતે મેં તમને વૈશાખ સ્નાનનું સંપૂર્ણ મહત્વ ટૂંકમાં જ સમજાવી દીધું છે. તમે બીજું પણ શું સાંભળવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.